સ્વામિનારાયણાય નમઃ. મારે લાગો રે ગુરુ તુલ્ય જે વ્યક્તિ છે એક મંત્રને બોલે છે અને શિષ્ય એને સાંભળે છે, પણ એ મંત્ર આપતી વખતે ગુરુ જે છે એ હિયર એન્ડ નાવમાં આવે, કેઝ્યુઅલ નહીં બોલવાનું. હિયર એન્ડ નાવ એ વર્તમાનમાં આવે અને પરમાત્માનો આકાર એને ધારે ને પછી ગુરુ મંત્ર બોલે. એ પહેલી કન્ડિશન. સામે જે શિષ્ય જે છે એ શિષ્ય હિયર એન્ડ નાવમાં આવે અને આ મારા ગુરુ મને મંત્ર આપે છે એવી ભાવદશામાં આવે અને પછી એ મંત્ર લિસન કરે તો એ ગુરુ મંત્ર બેસે. એ જે લિસનિંગ અગત્યની વસ્તુ છે. આપણે સભામાં બેસીએ પણ આપણી આંખો આ બાજુ હોય, કાન માત્ર સાંભળે છે, લિસનિંગ નથી થતું, હિયરિંગ થાય છે. હિયરિંગ એટલે આપણા કે હિયરિંગ ક્યારે છે કોર્ટનું? કારણ કે એને આગળ લઈ જવાનું નથી, ત્યાંથી ફેસલો પડે એટલે આગળ ચાલે ગાડી, એ હિયરિંગ કહેવાય. એટલે જે સાંભળીને જેને બાયપાસ કરવાનું એને હિયરિંગ કહેવાય, પણ સાંભળીને જેને અંદર લેવાનું એને લિસનિંગ કહેવાય. કોઈ પણ વસ્તુનો તમને સાક્ષાત્કાર થાય તો એ આગલી 3 પ્રોસેસમાંથી પસાર થયું હોય તો જ થાય. ઘણા એમ કહે છે હજુ તું મને બરાબર ઓળખતો નથી. એ શું થયું કે પહેલાં એને સાંભળ્યું, પછી એના વિશે એને કોઈ આઈડિયોલોજી બાંધી મનની અંદર, પછી એ અંદર એનું રિપીટેશન થયા કરે. આ ખતરનાક માણસ છે, આનો સંબંધ કરવા જેવો નથી, એ અંદર રિપીટેડલી સાયકલ ચાલતી હોય, પછી અંદર સાક્ષાત્કાર થાય. એટલે એ 4 વસ્તુ આપણા જીવનની અંદર બહુ જ અગત્યની વસ્તુ. આ એક શ્રવણ એટલે સાંભળવું, પછી મનન એટલે એને રિકલેક્ટ કરવાનું, પછી નિધિધ્યાસ એટલે રોજ જેનો અધ્યાસ, ને પછી એ સાક્ષાત્કારમાં પામી જાય. જેમ વર્ઝન અપગ્રેડ કરવાનું આવે છે, iOS સો એન્ડ સો આવી જ જાય, 2-3 મહિને મોડલ અપગ્રેડ કરો, અપગ્રેડ કરો, અપગ્રેડ કરો. આ મોડલ અપગ્રેડ કરવાનું આપણે. એ શ્રવણ, મનન, નિધિધ્યાસ અને સાક્ષાત્કાર. પણ અને આપણે એબ્સ્ટ્રેક્ટ નહીં લેવું, ચેષ્ટામાં લેવાનું. એ ચેષ્ટા જે છે એને જેટલી તમે શ્રવણ કરો, મનન કરો, નિત્ય અનુસંધાન કરો, પછી તમને મૂર્તિનો સાક્ષાત્કાર થાય. જે ઉત્પત્તિ તથા સ્થિતિ લય કરે, વેદો સ્તુતિ ઉચ્ચરે, જે નામ સુચિદ્રમાય અણુશ્રમા બ્રહ્માંડ કોટિ કરે. માયા કાલ રવિ શશી સુરગણો, આજ્ઞાન લોપે ક્ષણો, એવા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ. મારે લાગો રે હરિવરથી નેડો
સાયો સહજાનંદ સ્વામીનો છેડો, સાયો સહજાનંદ સ્વામીનો છેડો. નેડો લાગો રે હવે નવ છૂટે રે, નેડો લાગો રે હવે નવ છૂટે. જેમ હીરો તે ફોડતા કેદી નવ ફૂટે રે, મારે લાગો રે. હરિવરથી નેડો નેડો નેડો, સાયો સહજાનંદ સ્વામીનો છેડો. સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ, સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. बप्पा श्री भगवान को भजना आठो जाम, माया मद मच्छर तजो, तजना कपट काम. बप्पा श्री भगवान को એટલે ભગવાનનો ભગ, ભજના આઠું જામ. ભગવાન સ્વામિનારાયણનું ભજન સુખકારી છે, માટે માયા મદ મચ્છર તજો, તજના કપટ અરુકામ. માયા મદ મત્સર કપટ અને કામ વૃત્તિનો ત્યાગ કરી દરેક પડે સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરી લેવા જેવું છે જ. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં એક વાત કીધી, સૌ કરતા ભગવાનના ભક્ત થવું કઠણ છે. માણસ જ્ઞાની બની જાય, તપસ્વી બની જાય, ધ્યાની બની જાય, વ્રત કરે, પણ ભજવાની જે વાત, ભજવું એટલે શું? તો જ્યારે આપણી ઇન્દ્રિયોનું, મનનું, બુદ્ધિનું, પ્રાણનું સબમિશન થાય ત્યારે ભજાય. ભગવાનને ભજવાનો જે માર્ગ, એમાં ડેડિકેશન જોઈએ. ભજન એને કહેવાય. ભજ ધાતુ ઉપરથી ભજન થયું. ભજવાની જે વાત છે એમાં આપણી અંદરની જે ફેકલ્ટીઝ જે છે એને ભગવાનના મંત્રને મૂર્તિમાં જોડવાનો એક કોન્સેપ્ટ છે. બધે ચોજાડી આપણી વૃત્તિઓ ફેલાઈ. અહીંયા તમે આ સિટીમાં નીકળો તો બધી ફેસિલિટી મળશે તમને. અહીંયા આવતા સ્પા હતો ડાબી બાજુ, એટલે સ્પા એટલે બોડીને રિલેક્સેશન, એના બધા મસાજ બસાજ, એના બધાની વ્યવસ્થા તમને મળે. હોટલ મળશે, મોટલ મળશે, પણ ભગવાન ભજવાનું બધી લાવો નહીં મળે, કારણ કે દુર્લભ છે. નરસિંહ મહેતાએ કીધું, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી. એ દુર્લભમાં દુર્લભ ભજન. ભજના આઠું જામ. 8 જામ એટલે એક જામના 3 કલાક એ થાય એવું તો છે જ ને. આપણે ડિસ્કાઉન્ટમાં જવાય થોડો ટાઈમ આપણે ભગવાનના આકારમાં જોડાવાનો પ્રયાસ કરવાનો. સાયો સહજાનંદ સ્વામીનો છેડો, સાયો સહજાનંદ સ્વામીનો છેડો.